આ પાર્કિંગ અમારી પાર્કિંગ વ્યવસ્થા આ છે અમારી પાર્કિંગ વ્યવસ્થા જે બધું કમ્પ્લીટ જ વ્યવસ્થા કરેલી છે ગાડી પડી તો મિત્રો આજે અમે મહાસંમેલનમાં અમારા આવી ગયા હતા તો ત્યાં જમણવારમાં અમે ગોઠવાઈ ગયા હા બધાએ જો આ અમારે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે તેના ભાગરૂપે બધાએ પોતપોતાના કામમાં ગોઠવાઈ ગયા છે અને અમારે અહીંયા ખુરશી બધું ગોઠવાઈ ગયું છે હાલમાં ખાલી ખુરશીઓ ને બધું ગોઠવવાનું ચાલુ જ છે આજે અમારે સ્ટેજ લાલા આપું છું કે જમણવારો ચાલુ થઈ ગયો છે મને વાપર્યા દરેક મહેમાનો એ જમીન મતલબ નહીં અને મંડપમાં ભરવાનો મને વાપર્યા મહેમાનોનું કેવું લીધું છે પરિણામ આજે સારા જોવા મળે જો કદાચ મોકો મળે તો 5-10 દિવસનો પત્રિકા આપવાનો આમંત્રણ આપવાનો કે કોઈ બીજો સમય મળ્યો હોત ને તો ઓનાથી ડબલ નહીં 4 ગણું કહો ને તો સંમેલન કરવાની શક્તિ છે અમારા યુવાનોમાં અને વડા જાગીરદાર સમાજ ધારાઈ કરી કે છે એવું કહેવત છે અને ખરેખર સાર્થક કરી અને જે આ ખોટા કુરિવાજો બીજું ત્રીજું જે નાબૂદી થાય એના માટે અમે પહેલ કરી છે અને 100% અમારા તાલુકાના અને અમારા જિલ્લાના ગામો મંજૂર રાખશે એવી અમને વિશ્વાસ છે અને બીજું બધું જે કામકાજ આજે પ્રોગ્રામ થયો એ અમને ખુદને પણ આનંદ થયો કે ભાઈ ટૂંક સમયમાં અમે જે કર્યું ને એ સારું થયું મજબૂત પ્રોગ્રામ થયો અને આ ફેરે હવે નવો કોઈ પ્રોગ્રામ કરવાનો થાય તો ઓનાથી મજબૂત કરશે જય શ્રી મહાકાલ Thank you.
મિત્રો તું ખાવા પી ગયો હે એ ભાઈબંધ તું પીરાશે કેમ આવતો રહ્યો બનાય વિલોક હે? મળે કીધું તું રાતે પૂછા ના રહેતા પણ બીજું કીધું તું પહેલા મહેમાનને ખવડાવી રહેજો. ચાર મહેમાન ને ખવડાવીને આવ્યા તું મહેમાન ને પેલા ખાઈ રહ્યો કઈ રે ઠીક છે પેલા લાલ કઈ રે સોમ પ્રસંગ જાણી આપ માફ કરશો કેમ કે આ લાગતા હોય તો વિભાગ વાઇઝ શક્ય હોય તો એક જ નામ લેવાનું છે એટલે એક નામ આપ વિભાગ વાઇઝ અહીંયા આયોજક કમિટીને લખાવશો. સમય ઘણો થઈ ગયો. બોલ શ્રી વગન્નાથ મહારાજ કી જય. બોલીએ શ્રી બદેવનાથ બાબુ કી. તમામ વડીલો યુવાનોને વિનંતી કે આપ વચ્ચે ના ઉભા રહેતા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. બોલો અમરનાથ બાપુની સંસ્કૃતિ રહેલી છે એટલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને એમનો પરિચય કરાવશે ઝાડુભા વાઘેલા વડા જેઓ સામાજિક અને રાજકીય આગેવાન છે. કામ છે, મારું પારિવારિક સામાજિક કામ છે. આ બહાર વાત ન કરી શકું, પોલીસ સ્ટેશનમાં કોર્ટ કચેરીમાં વાત ન કરી શકું. અને વિશ્વાસ એ ભરોસો પણ આપણે બધાએ જાણ્યો છે. લોકતંત્રની અંદર આજે પણ એક જ એક આપણો સમાજ એવો સમાજ છે કે પોતાના કરતા પર માટે કાળી રાતે ઉભો થાય અને હાથે જાય. ન્યાય માટે સગા ભાઈ સામે સગા બાપ માટે લડ્યા છે. મિત્રો, આ આપણો ક્ષાત્રિય ધર્મ છે. આપણે પોતાના પતન માટે આપણે જે અંધશ્રદ્ધાઓ, કુરિવાજો, વ્યસનો સ્થાપિત કર્યા છે એમાંથી મિત્રો બહાર નીકળવું પડશે. આમાં કોઈ પણ પ્રકાર જાતના મતાંતર હોય સમાજમાં મતભેદ હોવો જોઈએ પણ મનભેદ ના હોવો જોઈએ. જ્યારે સમાજની વાત આવે ત્યારે ગભે ગભે મિલાવી કાશ્મીર થી લઈને કન્યાકુમારી, દ્વારકા થી લઈને ઢાકા સુધી એક જ છે. એમાં કોઈ મીનમેક નથી. આપણે બધા ભાઈઓ જ છીએ, કોઈ જુદું નથી. ખોટા વાળા પ્રથા એક પણ ક્ષત્રિય સમાજનો કોઈ મહામોપડો મોભી ના બેઠો હોય એ દુઃખની વાત છે. કોણ કહે છે આ બધું? એ કરવું પડશે. કોઈના હારે આપણે ઝઘડો નથી કરવાનો, કોઈના વિરુદ્ધમાં આપણે વાત નથી કરતા, કોઈ રાજકીય પાર્ટીના વિરુદ્ધની વાત નથી કરતા, પણ દરેક જગ્યાથી અત્યારે ક્ષત્રિય સમાજ ફેંકાઈ રહ્યો છે. તમારી તાકાત ઊભી થશે, એ તાકાત છે સંગઠન કરીને એક ધ્વજ નીચે, એક નેજા નીચે સારો ગુજરાતનો ક્ષત્રિય સમાજ એક બને. રાજકીય બાબતોને સાઈડમાં મૂકીએ. રાજકારણ સર્વસ્વ નથી, સમાજ પહેલો છે, સમાજ સર્વસ્વ છે. અને રાજકારણ હોય, રાજકારણની અંદર સમાજને જરૂર છે, કારણ આપણે અનુભવી રહ્યા છીએ. છોકરા તો નાચે પણ આપણી બેન દીકરીઓ વહુવારો એ નાચતી હોય છે. એટલે આ પ્રથા સદંતર આખા સમાજમાંથી ડીજે ની બંધ કરવામાં આવે છે. બધા સંમત? તમે જો આપણે કોઈ પણ લગ્નની કેસેટ જોઈએ ત્યારે મેં ક્યારે એવું જોયું નહીં કે વરઘોડામાં એના સગાવાલા, એના મા બાપ કે એના પિતા કે દાદા, એમના વિડીયો હોય, ફોટા હોય.
મોટા ભાગે આગળ નાચવા વાળી લોક વસ્તી અને પેલા ઘોડીવાળા હંગાતે 500 ને 100 માણસો હોય, બરોબર? એટલે એ ના થાય એટલે આ ડીજે અને બેન્ડ વાજાનું બંધ રાખીએ છીએ. જેઠુબા કુકવા દ્વારા એ વાત કરાઈ કે કાલ અમારા ગામમાં લાયા હતા, બધે જે કહેવા જઈએ, પણ હવે ગામ જ્યારે એક થઈ, ગામ મીટિંગ કરી, ગામમાં ધારો કરજો કે ડીજે બેન્ડ વાજા લાવે કોઈ ના માને તો આપણે એના વરઘોડામાં ના જાવ, એના મા બાપ કે એનો જેન ફરવું એ ફરે. શું વગાડે ડીજે? એકલો વગાડે, પણ આપણે જ જઈએ તો એ તો કે આપણે પેલા જઈએ એટલે હેડો આપણે શું લાયો તો. આ ના થાય તો સદંતર બંધ થાય. લગ્ન પ્રસંગમાં, વરઘોડામાં ઘોડ પ્રથા, ચોટું નાખવી, પૈસા ઉડાડવા, લક્ષ્મીનું અપમાન કરવું એ સદંતર બંધ. સંમત? ધન્યવાદ. તમે જુઓ છો કે ગમે એમ પૈસા ઉડાડી અને આપણે, હું એવું માનું છું કે તમે ઘોડમાં 1000, 2000, 5000, પછી 50,000 રૂપિયા નાખી દો, એના કરતે ઘરધણીના ઘેર ચોડલો કરો. ચોડલો 100 રૂપિયા કરે, 500 રૂપિયા ઘોડમાં તો ચોટમ ઉડાડી દે. એટલે એ શીખો. એના બદલે કોઈ આપણી શિક્ષણની સંસ્થા ચાલતી હોય તો એમાં દાન અંતે શીખો કે મારી દીકરી પૈણી, એના નામે લ્યો 21,000 રૂપિયા, 11,000 રૂપિયા, 51,000 રૂપિયા. આ કા ચાલે છે તો લ્યો એમાં વાપરજો. આ શીખો તો સમાજ આગળ આવશે. અહીંયા બીજી વાત આવી, દીકરા કે દીકરી બના લગ્ન પ્રસંગે જાપાસી વહવાયનું સદંતર તો કોઈ વસ્તુ બને ના થાય. એ આપણા પ્રોપર્ટીએ કરે છે. એટલે જે 3100 રૂપિયા કોઈ નક્કી કર્યા હોય પાણેતરથી માંડી અને આખો પ્રસંગ પતે તો સુધીની શીખ, એટલે મહારાજને 1100 રૂપિયા, 500 રૂપિયા ઢોલવાળાને, 500 રૂપિયા મીરાનીને ચોપા શીખેમાં આવી જઈ, બધું આવી ગયું. એવી જો બધા સંમત હોય તો આપણે આખા પરણેતર દરમિયાનના વહવાયાના કરી 3100 રૂપિયા રાખીએ તો બધા સંમત? તો એવી રીતે 3100 રૂપિયા રાખજો. લગ્ન દીકરા કે દીકરી બાના લગ્ન પ્રસંગે બહારનું રોકવા નો કોઈ દાગીનો લેવો નહીં, તેની જગ્યાએ રોકડ રકમ આપી. એ તો ઘરધણીએ જોવાનું હોય ભાઈ. હું અંગત રીતે એવું માનું છું કે મારા ઘરમાં પ્રસંગ હોય તો મારી બહેનોને સમજાવી કેવું એ મારી ફરજ છે. અને હું નૈતિકતાથી કહું છું કે મારા પછી મારા જે 6 કાકાના દીકરાઓ બન્યા છે, એકેનું બાયણું રોકીને કોઈ વસ્તુ લેવામાં આવી નથી. એટલે આપણે જોવાનું હોય. એટલે એ પણ પ્રથા, કોઈ દાગીનો કેવું લેવાનું નહીં, એ અહીંયા લખ્યું છે. તો એ આપણે માન્ય રાખીએ તો બધા સંમત છો? દાગીનો પ્રથા, બાયણું રોકવાનો, દાગીનો નહીં લેવાનો, સંમત? હવે મરણ પ્રસંગની વાત થઈ, એમાં પાર્ટી લેવી નહીં, પાર્ટી તારા બારસ લેવી નહીં કે આપવી નહીં. બધા સંમત? તમે જુઓ તારા બારસ અને પાર્ટીમાં એક થાળી મીરણી લઈ જાય, એક થાળી કોયદા ના લે, એક કોઈ કુટુંબ વાળા દીકરી ના લે, એ 13 થાળીઓ એવી વેચાતી હોય છે. એના કરતા આપણે બંધ કરીએ છીએ. તો બધા સંમત? મરણ પ્રસંગે બારસ તેરસ લઈ પાર્ટી ને બધું આવી ગયું. મરણ પ્રસંગે આવતા મહેમાનોને ભાડું આપવું નહીં કે લેવું નહીં, એ આપણે ચાલે જ છે. પણ કદાચ કોઈ જગ્યાએ આ ચાલતું હોય તો એ આજથી બંધ કરીએ છીએ. બધા સંમત? સંમતો તો હાથ ઊંચા કરજો, થાકતા નહીં. નકે જે કથમ એક માજી જ્યાં અને કે સીતાનું હરણ થયું, હરણની સીતા ત્યાં થાય એવું ના થાય. એ જોજો. અહીંયા જ્યારે આજે તમે 100
100-200 કિલોમીટરથી અહીંયા ઉપસ્થિત રહ્યા છો તો સંપૂર્ણ સમાજને સમર્પિત થઈને ભોગ આલજો. અહીંયા જે વાત થાય તે સાંભળજો. અસ્થિ વિસર્જન માટે ફક્ત કુટુંબના સભ્યોએ જ જવું. મરણ પ્રસંગે નિરાણીને જે સાડી આપવામાં આવે છે એના બદલે 20 રૂપિયા કે 50 રૂપિયા આપવા. બધા સંમત? એ સાડીઓ ઘણી બધી ભેગી થાય એટલે બજારમાં એ વેકી મારવામાં આવે ને એ પાછી આપણે ઉઘરાવણા તરીકે 100-200 રૂપિયાએ બજારમાં ખરીદી લાવતા હોઈએ છીએ. આવું મેં રૂબરૂ જોયું છે. એટલે આ સાડી પ્રથા બંધ કરીએ છીએ. 20 કે 50 રૂપિયા આપવા. અહીંયા જે નિયમો થાય એનું સંપૂર્ણ અમલ થાય. સમાજ એક બને, સમાજ નેક બને એવી અપેક્ષા. અહીંયા જે ચુવાડ, ચોરાસી, બનાસકાંઠા, ઝીંઝુવાડા, ગઢવાડા, સુરસર, દેલવાડા વિભાગ એમાં સંમેલનો આ રીતે થઈ રહ્યા છે. એમાં આપણે આગામી સંમેલન એક ઝીંઝુવાડા મુકામે થયું, એક દેકાવાડા મુકામે થયું. પણ હું એક વિનંતી કરું છું કે હવે જે વિભાગો બાકી છે એમાં આગામી સંમેલન સુરસર વિભાગ એમની અનુકૂળતા ગામ ભેગું કરી નક્કી તારીખ કરી અને સુરસર વિભાગ યોજશે એવી મારી વિનંતી છે. એ પછી દિલવાડા વિભાગમાં પણ 7 વિભાગનું સંમેલન થાય. વિરેન્દ્રસિંહને ફરી મારી વિનંતી છે કે એમને 2 વર્ષ પહેલા 7 વિભાગનું સંમેલન બોલાવ્યું હતું, પણ આમાં પણ ફરી જોડાઈ અને એક ગઢવાડા મુકામે પણ 7 વિભાગનું સંમેલન થાય. આ 6 વિભાગનું સંમેલન પૂર્ણ થતા 84 રાજપૂત સમાજના સંયુક્ત ઉપક્રમે ફરી અમે 7 વિભાગનું સંમેલન આગેવાનો સાથે ચર્ચા કરી સ્થળ નક્કી કરી અને બોલાવીશું એવી હું દરેકને વિનંતી અને ખાતરી આપું છું. આપ સર્વે અહીંયા સમાજની ચિંતા કરી ઉપસ્થિત રહ્યા છો એ બદલ ફરી 84 રાજપૂત સમાજ વતી આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. હવે વરઘોડાની જે મુદ્દાની વાત કરી છે, વરઘોડું પહેલાં તો હજુ અમુક પાસાનું અર્થઘટન ઊંધું કરશે. વરઘોડું આપણે જ હોય, બીજા કોઈને ના હોય. વરઘોડું કરવાની ના નથી, પણ વરઘોડાની અંદર ડીજે અને જે લાવે એ નહીં લાવવાની જરૂર. એટલે ખાસ એ આપણે સૂચના એ છે કે આપણે ડીજે લાવી એક વરઘોડું તમે ડીજે અને લાઈવ કરો એટલે નવા 5 દારૂડિયા પેદા થાય, એ ન થાય. હવે જો કોઈ વિભાગોના નામ નહીં બોલે, વારંવાર વિભાગોના નામ નહીં બોલવાના, જે મુદ્દાઓની ચર્ચા થઈ છે એ મુદ્દાનું રિપીટ ના થવું જોઈએ. નવા મુદ્દા, આ મુદ્દા ચર્ચાથી આનાથી કોઈ નવો મુદ્દો આવે તો એ લેવાનો. અને હવે 3 મિનિટમાં જ આપણે પૂરું કરશું. હું પરથી વધારેલા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણના પ્રમુખ મહિપતસિંહ જાડેજા બાપુને વિનંતી કરીશું, આવો અને પોતાનું મંતવ્ય. આપણે સંબોધન નહીં કરીએ વિભાગોને, બધા જ વિભાગો એવું બોલી દેવાનું એટલે આવી જાય. અને 2 થી 3 મિનિટમાં જ. આજે જે સમાજ સુધારણા કાર્યક્રમ જે વડા ઓગળ જે દ્વારા આયોજિત છે એમાં ઉપસ્થિત આપણા ઓગળ માનશ્રી તથા તમામ સંતગણને હું વંદન કરું છું, તથા દરેક વિસ્તારમાંથી વધારેલા દરેક મહાનુભાવોનું વડા ગામ વતી સન્માન કરું છું. હવે આજે સમાજને યુવાનો રાહ ચીંધે છે એ ખૂબ જરૂરી છે કે વડીલો હવે એમની જવાબદારી યુવાનો તરફ હવે આપણી સુધારણા થઈ રહી છે. તો એક તો સમાજના પ્રશ્નો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે લગ્નના ખર્ચા તો છે જ, પણ હવે લગ્ન જીવન આપણું ટકાવવું એ પણ આજે એક
રાત્રિ સમાજ માટે હવે સંઘર્ષ બનતો જાય છે. તો એમાં પણ આપણે થોડી વિચારણા કરવા જેવી છે કે